હેલો 12 કોમર્સના વિદ્યાર્થી મિત્રો, અંતિમ રિવિઝન આંકડાશાસ્ત્રમાં આવતીકાલે સેક્શન ડી માં કયા પ્રશ્ન આવી શકે, કયા નંબર પર સેક્શન ડી માં આપણે 12 માંથી કોઈ પણ 8 પ્રશ્નો છે ગણવાના છે, તે કયા તમે ગણી શકો અને તમને કેટલા યાદ છે, અને આપણું અંતિમ રિવિઝન આ માંથી જ પ્રશ્ન આવશે. તો નંબર 40 અને 41 પર ચેપ્ટર નંબર 1 માં કયા કયા પ્રશ્નો આવી શકે? ગયા વર્ષે 2 દાખલાઓ હતા, આ વર્ષે એક થિયરી હોઈ શકે. બરાબર છે. તો પહેલો પ્રશ્ન આપણો આ પ્રમાણે છે. ભાવ સાપેક્ષ વાળો દાખલો છે. બરાબર, સૂચકાંક શોધવાનો છે. બીજો દાખલો છે જેમાં તમારે પરંપરિત આધારે સૂચકાંક શોધવાનું છે. ત્યાર પછી ત્રીજો દાખલો લાસ્પિયર પાસે અને ફિશર બ્લુપ્રિન્ટમાં દાખલો છે, હોઈ શકે. બરાબર. ત્યાર પછી ત્રીજો દાખલો જે છે જેમાં બે ભાવ અને એક જથ્થો, કુલ ખર્ચ, કૌટુંબિક બજેટ શું ગણવા કીધું છે? કુલ ખર્ચની પદ્ધતિ શું ગણવાનું છે? બે ભાવ, હા, લાસ્પિયર કાં તો પાસે મુજબ ગણાય તે દાખલો છે. ન ખબર હોય તો મહારિવિઝનમાં જાઓ, સંપૂર્ણ તમને ગણતરી સહિત દાખલો સમજાવેલો છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. મહારિવિઝનના તમામ લેક્ચરમાં સેક્શન ડી નું સંપૂર્ણ ગણતરી સહિતનું રિવિઝન આપેલું છે. ત્યાર પછી સૂચકાંક છે, તૈયાર આપે આઈડબલ્યુ એવો દાખલો હોઈ શકે. સૌથી આઈએમપી વસ્તુ આવી શકે, પરંપરિત અચલનો તફાવત સાથે દાખલો, કુલ ખર્ચ, કૌટુંબિક બજેટ. વાસ્તવિક વેતન ગયા વર્ષે આવી ગયા, આ વર્ષે ચાન્સીસ એકદમ ઓછા છે, પણ ગણી જોવાનું. ત્યાર પછી નંબર 42 માટે આપણે સહસંબંધમાંથી એક દાખલો આવવાનો છે. કયો હોઈ શકે? તો તમને સહસંબંધ ગણવા કે આંકડાઓ નાના હોય એટલે તમારે કોર્ટ મેરેજ કરવાના, એક્સ વાય નો ગુણાકાર, એક્સ નો વર્ગ ને વાય નો વર્ગ, આવો દાખલો હોઈ શકે. અથવા તો તૈયાર આપે આત્મનિર્ભર વાળું સૂત્ર યાદ છે ને, એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર, અને ત્યાર પછી આ આપણો વર્ગ થવાનો છે. યાદ છે ને? હા, આ પણ તમારા માટે આઈએમપી દાખલો છે. ત્યાર પછી દાખલો ક્રમાંક સહસંબંધક નો આવે તો આ પ્રમાણ હોઈ શકે. ક્રમાંક, હા, એબીસીડી આપે ને તમારે ક્રમ સેટઅપ કરીને એવો દાખલો હોઈ શકે. ત્યાર પછી જોઈએ તો આપણે ક્રમ તમારે આપવા જવાનું, એ પ્રમાણ દાખલા હોઈ શકે. નંબર 42 માં એક દાખલો આવવાનો છે, થિયરી ન આવે, 100% નો આવે દાખલો જ હશે. 43 અને 44 નિયત સંબંધ તમારી સારી હશે તો એક થિયરી અથવા એક દાખલો, અથવા બંને દાખલા ગયા વર્ષે પૂછાઈ ગયા તો આ વર્ષે એક જ થિયરી હોઈ શકે. જો ચેપ્ટર નંબર 1 માં અચલ પરંપરિતનો તફાવત જો પૂછાઈ ગયો તો આમાંથી કોઈ થિયરી આવશે નહીં. યાદ રાખજો આ શબ્દ મારા. ત્યાર પછી દાખલાઓમાં આપણી પર આ ઉદાહરણ 10 નો દાખલો છે. ઓકે, વિચરણ કે એટલે sx નો સ્ક્વેર કહેવાય, sy નો સ્ક્વેર કહેવાય. તમારે ટોપી કાઢીને દાખલો ગણવાનો છે. ડિસ્ક્રિપ્શનમાં છે જ, નીચે ક્લિક કરો, મહારિવિઝનમાંની ગણતરી છે જોઈ લેવો. બરાબર. આઈએમપી દાખલાઓ આ પ્રમાણે છે, જોઈ શકો તમે. પ્રમાણિત વિચલન, સહવિચલન એટલે કોવેરિએશન કહેવાય. નિયત સંબંધ રેખા વંચાઈ એટલે યાર શું આવવું જોઈએ? પહેલો સ્ટેપ એક્સ બાર વાય બાર, બીજો સ્ટેપ બી, ત્રીજો સ્ટેપ એ વાય બાર ઓછા બી એક્સ બાર, અને વાય કેપ એ વત્તા બી એક્સ. બી માં જ પિક્ચર બદલાય. શું બદલાય? તો આ તમારે જોવાનું પ્રમાણિત વિચલન, સહવિચરણ, આના આધારે જ બી ગણવા જવાનું આવે. બાકી બધા પાટિયા તેના તે જ છે. ત્યાર પછી આ પ્રમાણ દાખલો પણ તમને ગણાવ્યો છે, હોઈ શકે આમાંથી. ત્યાર પછી 100% નંબર કયો તમારો છે? 43 44 પર. હવે એક દાખલો 100% આવશે 43 કે 44 નંબર પર. બીવીયુ ગણવાનો દાખલો આવશે ને આવશે. ત્યાર પછી જો થિયરી પૂછે તો પહેલા ચેપ્ટરમાં તમને બે દાખલાઓ પૂછે તો આ ચેપ્ટરમાંથી એક થિયરી હોઈ શકે. 99% પૂછવાની શક્યતા આ પ્રમાણે છે કે ભાઈ નિયત સંબંધકના ગુણધર્મો અને કયા બિંદુમાંથી પસાર થાય, ટૂંકોને ટચ છે, દરેકને ખ્યાલ છે જ. ત્યાર પછી આપણે આગળ જઈએ. હા, સહસંબંધમાંની તો અહીંયા નિયત સંબંધમાં દાખલો એનો હોઈ શકે. બરાબર. પણ આપણે એમાં અડધું પિક્ચર લેવાનું યાદ છે ને, આના છેદમાં લખવાનું બી માટે. હા, બે કાવસનો ગુણાકાર છેદમાં x ઓછા x બાર આખાનો વર્ગ. રહેશે ને આટલું યાદ? અવલોકનની સંખ્યા એટલે n કહેવાય, મધ્યક એટલે x બાર ને y બાર 100 આપેલા છે.
ઓકે, નંબર 45 પર 99% નહીં 100% આ જ દાખલો હશે. કયો? આંકડાઓ બદલાશે, એની કિંમત 5 આપે 4 આપે, પણ સુરેખ વલણ સમીકરણ મેળવો. આવો નંબર 45 પર આવશે જ. અને આ વખતે તમને સરપ્રાઈઝ તરીકે 3 સપ્તાહનો જડિત દાખલો પણ એ લોકો મૂકી શકે. એટલે 2 દાખલાની સંભાવના છે. થિયરી 100% નહીં આવે, અને આવે તો આપણે 12 માંથી 8 જ કરવાના છે, એને સ્કીપ કરી દેવું નંબર 45 ને. ભાઈ તું ઘરે જતો રહે, બરાબર, થિયરી ન કરવી. નંબર 46, 47 અને 48 સંભાવના છોડવી નહીં કોઈએ, સંભાવના ગણવી જ. કયા કયા પ્રશ્ન પૂછાય? તો નંબર 46, 47 અને 48 2 દાખલા તો આજના એમપી માંથી 100% આવશે. 3 તમારું સદભાગ્ય, મારું નસીબ કહેવાય. ઓકે, પણ 2 દાખલા તો હશે જ. નંબર 46 પર તમને ક્યાં તો વેન આકૃતિ ક્યાં તો વ્યાખ્યા પૂછી શકે. આ પ્રમાણે છે. અને તમને છેદ ઘટના કોને કહેવાય? તમારી આકૃતિ એકદમ વ્યવસ્થિત હોવી જોઈએ. યોગ ઘટના છે, પરસ્પર નિવારક ઘટના છે, તફાવત ઘટના એ ડેશ બી. તમને બી ડેશ એ પૂછે તો તમારે બી માં કલર કામ કરવા જવાનું. શું પૂછે? બી ડેશ એ, તો બી માં કલર કરવાનું. જે પહેલો હોય એમાં કલર કામ થાય. એ પહેલા કોણ છે? એ, તો એમાં કલર કામ થયું. જો બી માં બિલકુલ નહીં. એક્ઝામમાં ચેન્જીસ કઈને પૂછી શકે, બરાબર. 46 નંબર પર, ક્યાં? 46 નંબર પર ક્યાં તો વ્યાખ્યા ક્યાં તો વેન આકૃતિ, બે માંથી એક આવશે. ત્યાર પછી નંબર 48 પર તમને મૂળાક્ષર આપશે, શબ્દ હશે, મૂળાક્ષર પર તમારે સંભાવના શોધવાની. એવો દાખલો ક્યાં તો લીપ વર્ષ માં આટલા ગુરુવાર આટલા શુક્રવાર, એવો દાખલો હોઈ શકે. ક્યાં? નંબર 47 પર. અને 48 પર કે કાળીનું પત્તું ના પત્તું, નંબર 47 પર. ઓકે, બીજા 3 દાખલા આ પ્રમાણે છે. બોમ્બ ફેંકવાનો છે, કોલ્ડ ડ્રિંક્સ વાળો છે, અને જો વ્યવહારિક દાખલો ન પૂછવો હોય તો આ રીતના તમને માહિતી આપે. તમારી યોગ ઘટના ગણવાની હોય, છેદ ઘટના ગમે તે પૂછે, ઓબ્લિક આપે તમને, બરાબર, સતી સંભાવના આપે, પણ તૈયાર આપે. આવી ગયું છે એ ઓબ્લિક બી ને બી ઓબ્લિક એ પછી ગણવાનું. તો આ વર્ષે બદલી શકે. અને એક દાખલો શરતી સંભાવનાનો, આમાંથી કોઈ આવે તો ગણવાનું, બરાબર, બાકી જરૂર નથી. એક તમે અથવામાં છોડી શકો, પણ વેન આકૃતિ વ્યાખ્યા તો ખાસ કરવા જવાનું. અને ત્યાર પછી શબ્દવાળું રેન્ડમ છે, ઋત્વા છે, એ પછી બીનું ભાષણ આવે. આટલા ગુરુવાર હોય ઓગસ્ટ માસમાં, 5 ગુરુવાર તેની સંભાવના, આવા દાખલા ખાસ કરીને જોવાના. ત્યાર પછી કોલ્ડ ડ્રિંક્સ, પીઝા વાળો, યુવાકૃતિ વાળો મહારિવિઝન લેક્ચર નીચે આપ્યો છે, ડિસ્ક્રિપ્શનમાં ક્લિક કરો અને જોઈ લો. દાખલો જોવાથી ના આવડે, ગણવો પડશે, બરાબર. ત્યાર પછી આપણે આગળ જઈએ તો 49 અને 50 પર 99% નહીં 100%. દ્વિપદી વિતરણના ગુણધર્મો મોસ્ટ આઈએમપી. 3 માર્કમાં નો હશે તો 2 માર્કમાં સેક્શન ડી માં તો આવશે જ. કોઈ પણ 6 લખવાના છે. 100% ત્રિપદી વિતરણના ગુણધર્મ પરીક્ષામાં આવવાના જ છે. ત્યાર પછી જો તમને 50 નંબર પર આ સી વાળું પિક્ચર, બરાબર, અથવા તો તમને તૈયાર આપેલી હોય એક્સ અને સંભાવનાની માહિતી, તમારે મધ્યક અને વિચરણ શોધવાનું હોય, એવો દાખલો આપી શકે. કે વાળો ગયા વર્ષે આવી ગયો છે, આ વર્ષે બી આવી શકે, પણ આ રીતની માહિતી હોઈ શકે, બરાબર છે. ત્યાર પછી દ્વિપદી વિતરણ ના ગુણધર્મો ન પૂછાય તો આમાંથી એક દાખલો 100% આવશે. વધારે શક્તિશાળી ગાડી વાળો પ્રશ્ન, ત્યાર પછી આ વિદ્યાર્થી વાળો, અને અંતે જો પૂછવું હોય તો આ, બરાબર. તમારું દુર્ભાગ્ય હોય તો બાકીના દાખલામાંથી આવી શકે. જઈએ આપણે આગળ 51 નંબર પર એન્ટિક દાખલો હોઈ શકે, બરાબર. મહારિજન લેક્ચર છે જ નીચે નંબર 51 માં વિકલનમાં કયા કયા દાખલાઓ ગણવા જેવા છે તે. તો સૌપ્રથમ આ પ્રમાણે ન્યૂનતમ ખર્ચ સી આપેલો હોય, વિકલન કરો, પિક્ચર પૂરું કરો. ત્યાર પછી માંગ વિધેય આપે, નવ એકમ આપે, મોસ્ટ આઈએમપી દાખલો છે આ, ખાસ જોઈને જો નંબર 51 પર સરપ્રાઈઝ આપી શકે. 4 ઓપ્શનમાં છોડવા માટે તમારી ઈચ્છા છોડી શકો, બરાબર, પણ આટલા દાખલા જો ઇનફ છે. ત્યાર પછી વધારે વખત પૂછાઈ ગયો તો આ 13મો દાખલો નંબર 51 પર.
ત્યાર પછી નંબર 14 એક વારનું વિકલન અને બે વારનું વિકલન તુલના કરો અને x ની કિંમત શોધો એવો દાખલો છે. ત્યાર પછી તમને જો પરીક્ષામાં કઈ નવું પૂછવું હોય તો સ્વાધ્યાયના બે દાખલા છે. dy by dx બરાબર -6 તેવો છે. અને પછી આખાના છેદમાં લગન થાય એટલે બાપ પોતાની જમીન વેચી આપે એટલે બધાના છેદમાં x નો વર્ગ આવે ને પછી ભાગાકાર કરીને પછી વિકલન કરવા જવાનું એવો દાખલો પરીક્ષામાં આવી શકે. ઓકે, તો ચેનલ પર પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી દેવો અને તમે બધા જ સેક્શન ABCD ના તમામ આઈએમપી પ્રશ્નો સ્ટેટ માટે 9મી માર્ચે 3 વાગે તમારી પર આમ કહીને આવશે અને તમે જો આ લેક્ચર જોઈને ગયા હશે તો 100% કહેશો કુણાલ સરની વાણી એટલે ભવિષ્યવાણી. યાદ રહેશે આટલું. સેક્શન CDEF તમારા માટે આવી ગયો છે. બી તમારા માટે આવતીકાલે સવારે 9 વાગે લેક્ચર આવશે. ટૂંકા પ્રશ્ન 10 સવારે જોઈને જવાના. MCQ ના તમને તમામ પ્રશ્નો શોર્ટ વિડીયોમાં તમે જોઈ શકો છો કે ભાઈ આ 15 માંથી 3 આ નંબર પર આવશે એની સંપૂર્ણ માહિતી આપી છે. ઓકે, મળીએ આપણે એકાઉન્ટન્સીમાં અને આવતીકાલે સવારે 9 વાગે તમારા હાથમાં સેક્શન બી માં કયા કયા પ્રશ્ન પૂછાઈ ગયા કયા આવી શકે એનો લેક્ચર હશે. તો સબસ્ક્રાઇબ કરી દેવો. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં.